જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આપણે જાંબુની બરફી મેં આપ સાથે શેર કરી હતી. જાંબુનો શરબત એટલે જાંબુનો પનો બી શેર કર્યો. આપ સૌને વિડીયો ખૂબ ઉપયોગી, ખૂબ યુઝફુલ થયો. તો આજે ફરીથી આપણે જાંબુની બરફી એક નવીન રીતે સિદ્ધ કરી રહ્યા છે. ઘણીવાર કેવું થાય છે કે વિડીયો જોયા પછી આપણે કોશિશ તો કરીએ છીએ, આપણે બનાવીએ છીએ, સામગ્રી સિદ્ધ કરીએ છીએ, કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે કે સામગ્રી માં કંઈક ચૂક થઈ જાય છે આપણાથી. એટલે ફરીથી આજે જાંબુની બરફી આપણે જોઈએ. તો જાંબુ સરખા ખાસા કરીને ઉપરથી એના જે છે એ કાઢી લેવાના અને અંદરથી આવી રીતે પ્રેસ કરીને એના ઠળિયા કાઢી લેવાના બીજ, અને મિક્સચરમાં એને ક્રશ કરી લેવાના. જાંબુ પાકેલા હોય એ જ લેવાના છે, એ ધ્યાન રાખવાનું છે. પણ ધ્યાન રાખવાનું કારણ કે જેટલા પાકેલા જાંબુ હોય એમાં ઈયળપન એટલે જીવાત હોય છે, તો એ ધ્યાન રાખવાનું જ્યારે આપણે સિદ્ધ કરતા હોય. તો એને આપણે જો પલ્પ કરી લઈએ તો એનો રંગ જે છે ખૂબ સુંદર આવે એનો. તો અહીંયા 10થી 15 નંગ મેં જાંબુ લીધા. જાંબુના પલ્પ કરીને પછી એમાં આપણે 1 કપ દૂધ પધરાવી દેવાનું, અને હવે આપણે એને ગેસની આંચ પર મૂકી દઈએ. જો આપણે દૂધ પધરાવશું, લીલો મેવો છે એટલે દૂધ ફાટશે ખરી, પણ આપ મૂંઝાશો નહીં, દૂધનો માવો સુંદર થઈ જશે. જો વિડીયોને અહીંયા હું કટ નથી કરી રહી જેથી આપને પ્રોપર સમજાય. સાથે સાથે મેં અહીંયા બદામના ભૂક્કાનો ઉપયોગ કર્યો કારણ કે આજે આપણે નૂતન રીતે સામગ્રી કરી રહ્યા છે. હવે બદામનો ભૂક્કો મેં અહીંયા લીધો છે 1/3 કપ. આપને વધારે પ્રમાણમાં લેવો હોય તો લઈ શકો છો. હવે અહીંયા દૂધનો ભાગ બળી જાય પછી આપણે સાકર પધરાવી દઈશું. સાકર અહીંયા થોડીક ચડિયાતા પ્રમાણમાં પધરાવવાની કારણ કે જાંબુ ખટાશ પડતા હોય છે. તો અહીંયા 10થી 15 નંગ જાંબુ હોય તો એમાં 1 થી 1/4 કપ અહીંયા સાકર પધરાવી દેવાની. હવે સાકર પધરાવ્યા એની સાથે સુગંધી. હવે સુગંધી એટલે એલચીનો પાવડર હોય છે. તો એને હવે જો સાકર પધરાવ્યા પછી એનો રંગ એકદમ પ્રોપર જાંબલી કલરનો આવવા માંડશે. અહીંયા આપને જો દેખાતું હશે તો રંગ ખૂબ જ સુંદર એનો આવ્યો છે. તો સાકર બળી જાય, સાકર જે છે એની ચાસણી થઈ જાય પછી એમાં 2 ચમચી ઘી પધરાવ્યું. 2 ચમચી ઘી પધરાવ્યા પછી એને ધીમી આંચ કરીને એને સતત ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી મિશ્રણ લોયું છોડી ના દે ત્યાં સુધી. તો ઘણીવાર ઘણા વૈષ્ણવ છે સામગ્રી સિદ્ધ કરે છે પણ કંઈક ને કંઈક એમાં તકલીફ પડે છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ પડે છે. તો અહીંયા છે ને આ સ્ટેજ પર ગેસની આંચને જો બંધ કરી દેવાની છે. હવે આપને થશે કે અહીંયા જો ગેસની આંચને આપણે બંધ કરી દઈશું તો સામગ્રી તો હજી ઢીલી છે, સામગ્રી કેવી રીતે સુંદર થશે? તો હું આપને આગળ દેખાડતી જાઉં છું. ગેસની આંચ જો બંધ કર્યા પછી એકવાર બંધ કરી દેવાની, બરાબર. ફરીથી આપણને એવું લાગે ને તો આપણે ગેસ પર મૂકી શકીએ છીએ, પણ જો આપણે કન્ટિન્યુ એના લોયામાં રાખીને ગેસ પર ચલાવતા રહેશું ઘણી વાર છે તણાઈ જાય છે કે એકદમ ડ્રાય થઈ જાય છે તો એના સુંદર ટૂંક નહીં પડે. તો ગેસની આંચને બંધ કર્યા પછી એને એમાં ને એમ જ રહેવા દેવાનું, એ નહીં જ લોહીયામાં રહેવા દેવાનું, અને એમાં ને એમ જ આપણે એને ઘૂંટવાનું છે. જો એ એક બહુ ખાસ આપણે નોંધ લેવા જેવી છે કે સામગ્રી એમાં ને એમાં રાખીને ઘૂંટવાની છે. જેટલું આપણને ઘૂંટશો સામગ્રી એટલી સુંદર કઠણ થતી જશે. તો મેં જો ગેસથી નીચે ઉતારી લીધું છે. હવે એનું ટેક્સચર જો આપને દેખાય તો સામગ્રી એકદમ ઘટ્ટ થવા માંડી છે, એટલે તાવીથામાં બી ચોંટે છે અને લોહીયામાં બી ચોંટે છે. એનું ટેક્સચર જો આપને નજીકથી હું દેખાડું કે ઘૂંટતા જો સામગ્રી હાર્ડ થવા માંડી છે. તો હંમેશા આપને હું સજેસ્ટ કરીશ કે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. હું કેવી રીતે કઈ કઢાઈ વાપરું છું એની લિંક બી હું વિડીયોમાં આપી દઉં છું. તો આપ જો શોપિંગ પેક પર ક્લિક કરશો ને તો આપને ત્યાં કઢાઈ ઘણી બધી જોવા મળશે, તો આપ ત્યાંથી જઈને કઢાઈ પરચેસ કરી શકો છો. હવે મેં એક ચોકી લીધી. ચોકીમાં જેમાં બટર પેપરનો ઉપયોગ નથી કર્યો, ખાલી ઘી લગાડ્યું છે, અને ઘી લગાડીને સામગ્રીને એમાં સરખી પાથરી દઈએ, અને ઉપરથી કાજુ, બદામ, પિસ્તા આપ સ્વેચ્છાએ આપને જે સજાવટ કરવી હોય આપણે કરી શકો છો. હું અહીંયા પિસ્તાની સજાવટ કરી રહી છું. હા, સામગ્રી તાજી હશે તો ઢીલી હશે, પણ સામગ્રી જેમ સેટ થઈ જશે એટલે બીજા દિવસે સામગ્રીની ટૂંક ખૂબ સુંદર આવશે. તો આપણે આજે જાંબુમાંથી જ બરફી અને જાંબુના પેંડા આપણે સિદ્ધ કર્યા ખૂબ સુંદર અને સરળ રીતે. તો આપે આ સામગ્રી સિદ્ધ કરજો. શ્રી પ્રભુને ધરાવજો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.